સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલાનું ફુલેકું વડોદરા સુધી ફેલાયું। જી હા, 6000 કરોડનું કૌભાંડ સામે આવતા બીઝેડ ગ્રુપની જુદી જુદી ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। બીઝેડ ફાઇનાન્સની વડોદરા ઓફિસે પણ સર્ચ કરાયું। શહેરના સમાસાવલી રોડ પર આવેલી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્નસિંહ સંભાળતા હોવાનો ખુલાસો થયો છે। વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે। તો 6000 કરોડ રૂપિયાનું ફુલેકું લોકોની મરણ મૂડી પણ છીનવી લીધી। 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા હતા અમદાવાદથી ને, લગભગ 2.5-3 કલાક રોકાણ હતા। એટલે પછી શું થયું હોય તો જાજી આપણને બી ખબર નથી ને। 2 દિવસથી ઓફિસ બંધ છે। મેડમ હતી ને બધા સિવિલમાં હતા, કોઈ ડ્રેસમાં નહોતા। એમના કોઈ કર્મચારીઓ ને એમનો કર્મચારી એક જ માણસ હતો। તો કાલે ખબર પડી પ્રમ દિવસ કે અહીંયા ફાઇનાન્સની ઓફિસ છે। તો 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું અને હવે ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જો કે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે, પરંતુ શું? કારણ કે 6000 કરોડનો આંકડો એ નાનો સૂનો નથી, લોકોની મરણ મૂડી છે અને હવે તેના તાર વડોદરા સુધી પહોંચે તો પણ નવાઈ નથી। વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયા છે, તો ગાંધીનગરથી હિતલ પારેખ પણ જોડાયા છે। વડોદરા જઈએ, પહેલા રવિ પાસેથી માહિતી મેળવીએ। રવિ, જે ભૂપેન્દ્ર ઝાલાએ 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે, વડોદરામાં પણ લોકોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। શું માહિતી મળી છે? બિલકુલ વત્સલ, પહેલાં તો તમને આ ભૂપેન્દ્ર ઝાલાની જે મોડસ ઓપરેન્ડી છે તેની વાત કરું તો આ સમાસાવલી વિસ્તારમાં અમે ઊભા છે, જે વડોદરા શહેરનો પોસ્ટ એરિયા માનવામાં આવે છે। અને એવા પોસ્ટ એરિયામાં લોટસ ઓરા 2 નામનું જે કોમ્પ્લેક્સ છે તેના બીજા માળે આપ જોઈ શકો છો કે પહેલા માળે તેની જે દુકાન છે તે શરૂ કરી હતી, તેની ઓફિસ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામથી। અને અહીંયા મોટી સંખ્યામાં વડોદરાના રોકાણકારોએ, મધ્ય ગુજરાતના રોકાણકારોએ પોતાના પૈસાનું રોકાણ કર્યું હતું। પરંતુ હવે જે ભૂપેન્દ્ર ઝાલા છે તે ફુલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે, કારણ કે તેમની જીવનભરની કમાણીનું તેમને વળતર મળવાની લાલચે રોકાણ કર્યું હતું ને હવે તેમને રોકાણ તો નથી મળવાનું, પરંતુ તેમના પૈસા ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। જે રીતના સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર 6000 કરોડના કૌભાંડના મામલામાં, ત્યારે 2 દિવસ પહેલાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ અહીંયા આવ્યા હતા। 3-1 કલાક સુધી તેમને અહીંયા ઓફિસમાં જે હિંમતનગરનો શત્રુઘ્નસિંહ વડોદરાની ઓફિસ સંભાળતો હતો તેને સાથે રાખીને પૂછતાછ કરી, તપાસ કરી। અહીંયાથી મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આખા કૌભાંડની તપાસ થયા બાદથી જ આ 2 દિવસથી આ જે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસની ઓફિસ છે તે બંધ છે। હું તમને આખો આ જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સ બતાવીશ કે અહીંયા તમામ મોટી મોટી દુકાનો અને જે શોરૂમ્સ છે તે આવેલા છે। આખો જે રોડ છે તે સમાસાવલી રોડ, જે એક પોસ્ટ એરિયામાં આવતો રોડ છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને વિશ્વાસ અપાવ્યો કે તે એક સદ્ધર વ્યક્તિ છે, તે આ પ્રકારનું ફુલેકું ફેરવવાનું કોઈ વિચારણા નથી અને તેના કારણે લોકોએ વિશ્વાસ રાખીને રોકાણ કર્યું। અને રોકાણ કર્યા બાદ હવે લોકોને ખબર પડી રહી છે કે આ તો લોકો છેતરાઈ ગયા છે અને જે ભૂપેન્દ્ર ઝાલા છે તે 6000 કરોડનું કૌભાંડ આચરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા આખા રાજ્યભરમાં તેની જ્યાં જ્યાં ઓફિસીસ આવેલી છે ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરાથી શત્રુઘ્નસિંહ જે આ ઓફિસ છે બીઝેડ ફાઇનાન્શિયલ તે સંભાળતો હતો અને તે મૂળ હિંમતનગરનો હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે। હવે જોવું રહ્યું કે વડોદરાના કેટલા રોકાણકારોએ અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે, કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે, આ તમામ વિગતો સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી શકે છે। જી બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેજો। હિતલ, એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। હવે ભૂપેન્દ્ર ઝાલાએ તો 6000 કરોડનું કરી નાખ્યું। શું કરી રહી છે સરકાર? કારણ કે સરકારની આંખમાં પણ ધૂળ નાખીને ફરાર થઈ ગયો છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે, કોઈ જ પત્તો પુરાવો નથી। હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે માત્ર 6000 કરોડ જ છે કે વધારે આંકડો પણ સામે આવી શકે, કારણ કે આ જે ભૂપેન્દ્ર ઝાલા છે તેના કૌભાંડના તાર હવે એક બાદ એક અન્ય જિલ્લામાં, અન્ય શહેરોમાં પણ ખુલી રહ્યા છે। જી બસ્તલ, એવું કહી શકાય કે માત્ર 6000 કરોડની જ વાત નથી। જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાએ સમગ્ર સ્કીમમાં એકના ડબલ કર્યા અને ડબલની વાત કરીને આટલું લાંબુ 6000 કરોડ સુધી કરવામાં આવ્યું। સાબરકાંઠાથી સહિત જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં એનું નેટવર્ક ફેલાયું હોવાની વિગતો અત્યારે સીઆઈડી ક્રાઇમને મળી રહી છે। સીઆઈડી ક્રાઇમે તેના આધારે તપાસ હાથ ધરી હોવાની જાણકારી પણ મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની સાથે જોડાયેલા જે એજન્ટો હતા એ એકાએક સીઆઈડી
સીઆઈડી ક્રાઇમના દરોડા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત પણ સામે આવી રહી છે. સ્વાભાવિક છે કે આ મુદ્દા પર રાજ્ય સરકારે હવે અને ગૃહ વિભાગે ખાસ કરીને સમગ્ર કેસમાં ગંભીરતાથી લઈને લુકઆઉટ નોટિસ પણ ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે જાહેર કરી દીધી છે. આ સાથે જોવા જઈએ તો આમાં કેવી રીતે રાજકીય તાર પણ સંકળાયેલા છે, કારણ કે ભૂપેન્દ્ર ઝાલા ભાજપનો જે કાર્યકર પણ હતો એ પ્રકારની જે વિગતો સામે આવી છે. એટલે સરકારે વધારે ગંભીરતાથી મામલો લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કયા કયા રાજકીય નેતાઓ પણ આમાં જોડાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરી હોવાની જાણકારી અત્યારે સીધી રીતે મળી રહી છે. સ્વાભાવિક છે કે ત્યાર પછી આ સમગ્ર ઘટના બાદ કેટલાક સાબરકાંઠાથી વિડીયો પણ સામે આવ્યા છે અને વિડીયોમાં આ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ એ પ્રકારની વાત ધારાસભ્ય દ્વારા પણ કરવામાં આવતી હોવાની વાત કરતો પણ વિડીયો સામે આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમગ્ર ઘટના અને 6,000 કરોડ નહીં પણ એક સામાન્ય નાગરિકને રોડવામાં રાજકીય નેતાઓ પણ જોડાયેલા હોવાના તાર પણ સીઆઈડી ક્રાઇમ સમક્ષ આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. ને એટલા જ માટે ગૃહ વિભાગે અને ખાસ કરીને જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર મામલામાં ગંભીરતાથી પગલાં લેવાના અને જે એજન્ટોથી માંડીને ભૂપેન્દ્ર ઝાલા જે પ્રકારે ભાગેડું જાહેર થયા છે અથવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો એ ભૂગર્ભમાં કેવી રીતે ઉતર્યા છે અને તેમની સાથે જેટલા પણ જોડાયેલા છે તેમની સાથે જે પ્રકારે સંદેશા વ્યવહાર કરીને તમામ જાણકારી અત્યારે મેળવી રહ્યા હોવાની વિગતો છે. એટલે સીઆઈડી ક્રાઇમ તમામ પર વોચ રાખીને બેઠી છે. જી બિલકુલ હિતલ, રવિ માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો ભૂપેન્દ્ર ઝાલા કે જે 6,000 કરોડનું ફુલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયું છે, હવે સવાલ એ થઈ રહ્યો છે કે આટલું મોટું કૌભાંડ આચરવું, એક તરફ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયાની વાતો અને ડિજિટલ ઇન્ડિયાની, ડિજિટલ ગુજરાતની વાતોની વચ્ચે આ ભૂપેન્દ્ર ઝાલા જેવા ઠગ આખા ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઊભું કરે છે, કૌભાંડ આચરે છે અને ફરાર થઈ જાય છે.